હેલો મિત્રો, જો અમે અત્યારે બધા નવા કપડા પહેરીને બહાર જાય છે. તમે વિચારો અમે ક્યાં જતા હશે? ક્યાં જાય છે ભાભી? આપણે છેલ્લે સુધી જો એટલે ખબર પડશે ક્યાં જઈએ છીએ. જો અમે બધા અત્યારે નીકળી જાય છે. આજે શનિવાર છે એટલે તમે વિચારો ક્યાં જતા હશો? અમે જાય છીએ મંદિરે, તો કયા મંદિરે જતા હશે એ તમારે વિચારવાનું. ભાભી તો ક્યાંના ચપ્પલ ગોતતા જાય, ચપ્પલ મેળા નથી. હવે એ ખબર નહીં કોની યાર આખો દી ને ફોન માં નકરી વાતો કરે છે. કોની યાર વાતો કરો છો તમે? મારા હસબન્ડ સાથે. જોયું ને, એના હસબન્ડ પાસે અહીંયા જ ઉભા છે. તમે જોવો ને, જોયું તમે અહીંયા કામકાજ ચાલુ છે બધું. નવું પ્લોટ બનવાનો લાગે છે. આપણે નાના હતા ત્યારે બધા બહુ અહીંયા જોતા આવી રીતે. આ છે અમારો ડ્રાઈવર ગાડીની, આ ડ્રાઈવરની છે ઘરવાળી. હાલો મિત્રો, અમે અત્યારે નીકળી જાય છીએ. તમે કોમેન્ટમાં કરજો કે આજે શનિવારે છે મંદિરે જાય છે, તમે ક્યાં જતા હશો? ક્યાંક જોવો. ગાડી ધીરી ચાલે, ફોન આવી ગયો. સાહેબ ને નકરા ફોન જ આવે. બિઝનેસમેન રહ્યા ને. હાલો, પ્લોટ રાખો. પૈસા પૈસા માર પાસે થોડા હોય, થોડી કમાવા જાવ છું કઈ. તમાર પાસે છે ને ઘણા બધા. ટુર્નામેન્ટ તો વહી ગઈ. ઓલી એસી લઈને હું મગજ મારી થઈ હતી ભાભી હમણાં. આ એસી ચાલુ નતું કરી. હા, ઈ આ બંધ રાખે. ઓકે, પોતા ઉપર મોઢા ઉપર રાખે. હમણાં પંખો તમારા મોઢા ઉપર જ હતું. બ્રેકિંગ ન્યૂઝ, એસી ને લઈને મોટી મગજ મારી. હા, પોતાના મોઢા ઉપર પંખો રાખે, પાછળ આવાય નો દે. પંખો નો આવે, ગાડીમાં એસી આવે, પંખા થોડા આવે. હા, એસી આમાં નાના માણસો નો ખબર. નાના માણસો વાંધા ફોર વ્હીલ માં બે હે ને પાછા પંખા, એસી ને પંખા કહી દે. એમ જ હોય, બધું એક જ થાય તો જ બધાને ખબર પડે કે ફોર વ્હીલ માં પંખા હોય. આપણે પંચમાં છે પંખા. શીખવી છે, મને શીખવાડો ને. લાયસન્સ હોવું જોઈએ. લાયસન્સ કઢવી લેવું. લાયસન્સ કઢવી લેવું. હેનું શીખવા જીભનું કઢાવવાનું. જીભનું જીભનું એનું કઢાવવું પડે, પેલા એને કાબુમાં લાવવી પડે. એ ગાડી શીખવામાં જીભ ને ક્યાં કંટ્રોલ કરવો પડે? એ કંટ્રોલ બોલતા બોલતા ગાડી આગો તો ગાડી ભટકાય નો જાય. આ તમે બોલતા બોલતા આકો ક્યાં ભટકાણી? ભટકાવ હાલો તો. આ તો લેડીઝ ની વાત છે. ના તોય જો તમે ભટકાઈ. જો 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 ઈ તમે જેન્ટ્સ એ કરતા લેડીઝ અમે અડવાઈ નો દે, એક હૃદય નો લેવી. એ હમણાં જોયું ને ઓલો ચપ્પલ. કયા ચપ ઈ તો લે, ઈ બિચારા શીખતા કાઈ નહીં. હવે કઈ હું કહેતા હતા કે એક વર્ષ જૂનું થઈ ગયું છે ને ઓલું થઈ ગયું છે ને બધું. આ નવા નવા હાચવવાનું હોય. હમણાં એમ કેતા હતા નવી ગાડી હતી બહુ હાચવે છે. મમ્મી એમ કેતા હતા તો હુંય નવી જ છું તો મને હાચો. સાચો જ છે ને, બહુ તકલીફ પડે. જો ને મને બધું આ ફોરવ્હીલમાં બેન તમે એસ કરો છો, જો બેઠા બેઠા કેવા જલસા કરે છે. જલસા છે હો. પણ જલસા છે જલસા. જલસા. હમણાં જો તમે હમણાં બર્ગર, આલુ પૂરી, સેવ પૂરી બધું ખવડાવશે હમણાં. જોજો મળતું નથી એવું. આ જો કેવો વિસ્તાર છે. સુમસામ રોડ છે, આમાં કાઈ ન મળે. જાઓ રિટર્ન જાશો ને તે બધું મળશે, હું તને બતાવીશ. ન હોય. હોય જ. મેં હમણાં જોયું, બધું જ નોટિસ કર્યું છે ક્યાં શું વસ્તુ મળે છે. બધું જ મળશે. આયા કોણ છે? શાંતિવન, તુલસીવન છે. હું શાંતિવન, વાંચતાય નતા આવડતું. તુલસીવન છે એમ તો કઉ છું. આ ઊંધા રસ્તે વઈ ગયા. આવી ગયું આવી ગયું. વળવાનું છે. જો મેં કીધું તું ને ધીમી આંખો. જો ક્યાં આવ્યો આપણે બતાઈ ગયો. આપણે વાત થઈ હતી ને ક્યાં જવાનું છે. હવે કઈ ખબર પડી ગઈ? નહીં પડે, નહીં પડે. નહીં પડે ને, પડી ગઈ. ક્યાં જાઉં? ક્યાં જવું? ગલુડી. કલુડી. શનિવાર છે ને, હનુમાન દાદાના દર્શન કરવા. એમ. હા, કેટલા ટાઈમ થી કેતી હતી આજ મને લાવ્યા. કેટલા ટાઈમ થી? 4-5 વર્ષથી? ના, હવે હું 4-5 વર્ષથી આવી નથી. હું આવી છું આખી 1 વર્ષ ને 4 મહિના. 1 વર્ષ. બસ બીજી વાર? પહેલી વાર મારા બર્થડે માં આવી હતી. અમે તો પેલા દર શનિવારે અહીંયા આવતા. તો મને કેમ નથી લાગતા? દર ત્યારે શનિવારે તમે નહોતા ને પણ. તો હું આ વર્ષ દિવસ થી આવી ગઈ છું. તમે વર્ષ દિવસ થી આવ્યા. અમે પેલા જતા ડેઈલી શનિવારે આપણે ગલોડી પોગી જવાનું હોય. તો હવે ડેલી શનિવાર આપણે આવવાનું. ઓકે ડન. ઓકે ડન.
આજ પેલો શનિવાર છે, ગણી લેજો હવે. હા, આજથી પેલો શનિવાર. પણ 24 આવતા સન્ડે આવે, સેટરડે આવો છો કે સન્ડે નહીં, સેટરડે. સેટરડે જ કહ્યું. સેટરડે એટલે શું થાય? રવિવાર. હું હવે શનિવાર કઈ સ્કૂલમાં ભણ્યા? તમે ભણ્યા ને એની બાજુની સ્કૂલમાં. મારે તો તમે નો આ હો. સ્કૂલમાં. આવડિયા સ્કૂલ. આ સ્કૂલ આવી ગઈ છે. કઈ સ્કૂલ છે કોમેન્ટમાં કરી દેજો તમને ખબર હોય તો. સ્કૂલ તો બહુ સારી છે. હું ઇન્ટરનેશનલ. હા રે, ઓહો, તમે ઓડી મોટી સ્કૂલમાં ભણ્યા? આવડી મોટી સ્કૂલમાં ભણ્યા છે. હા, એટલે જ સેટરડે ને રવિવાર થાય છે. ઈ બધું તમારે થાય. સેટરડે એટલે સેટરડે જ થાય. સેટરડે એટલે શનિવાર થાય. શનિવારે જો આવી ગયું છે. ઓલી કેનાલ વહી ગઈ જો. ગલુડી. નહીં, આવી. શું આવી? કેનાલ. કેનાલમાં પડવું છે. હા, હા તો અહીંયા હમણાં મને ઉતરી દેજો. ટ્રાય કરીએ ને કેટલી ઊંડી છે એમ. હા તો ઉતરો. પેલા તમારે જાન વાય હું આવે. હાલ ઉતરી જાવ અત્યારે. ગાડી ઊભી રાખજો. ગાડી થોડી હોય, ધુક્કો મારી દેવાનો હોય અહીંથી ચાલુ માં. ના ચાલુ કરતા હા, આવી ગઈ કેનાલ આવી ગઈ. ફૂલ પાણી ભરી ઓય હા, ફૂલ પાણી છે. પાણી. કેવું મસ્ત છે જો. આમાં પડ્યા પાછા આવી એમાં ટ્રાય કરવી પડે તો આ ખબર પડે. તો હવે વાત હવે એક દિવસ આવશું ટ્રાય કરવા. એક દિવસ શું આવવાનું હોય, અત્યારે ટ્રાય કરી લ્યો ને એટલે ખબર પડી જાય. ના કઈ ની પાસે આપણે આવીએ ને દર્શન કરીને એટલે એકવાર ટ્રાય કરતા આવજો અંદર ખાડીમાં પડી. ખાડી નથી, એ કેનાલ છે. હા, ઈ કેનાલ ને બધું હરખું જ થાય ને. એટલે જ પૂછતી હતી કઈ સ્કૂલમાં ભણાય એમ. તમે ભેણા એની બાજુ ની. હું ભણી ને એની બાજુમાં સ્કૂલ જ નહોતી, એક જ સ્કૂલ. આજે પાર્કિંગ અહીંથી લાગે છે. ઓ તો બહુ દૂર છે. આજે પાર્કિંગ શનિવાર છે ને એટલે અહીંથી રાખેલું છે. અંદર હશે, ઓલી તમે શનિવારે જ આવ્યા હતા? અહીંથી વળવા દે. અહીંથી જવાનો રસ્તો ઓરિજિનલમાં છે આપણે two wheel નહીં. હતી ત્યારે. આપણે જવાનો રસ્તો અહીંથી છે આગળથી. ત્યારે 2 વ્હીલ હતી. 2 વ્હીલ નથી, 4 વ્હીલ હતી. આપણે અંદર ગયા હતા. હા, ત્યારે 4 વ્હીલ લઈને આવ્યા આ ઓલા પણ 4 વ્હીલ નું પાર્કિંગ હોય પણ ઈ પાર્કિંગ નું અત્યારે આ શનિવાર છે ને એટલે ઈ પાર્કિંગ ફૂલ થઈ જાય. તો આ પાર્કિંગ એટલે આ પાર્કિંગ આજે ફૂલ હોય શનિવારે. હતા. તો બહુ બધું ચાલીને જવાનું. બહુ બધું નથી હાલવાનું, અહીંથી સામું જ છે. ઈ તો બહુ બધું જ કે. ફાઇનલી આપણે જેનું વેઇટ કરતા હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ, એટલે કે ગલુડી ધામ. બસ પહોંચીને પછી આપણે અહીંયા ચપ્પલ ઉતારીને સામે એક ધાર્મિક સ્ટોર છે તો ત્યાં આપણે શ્રીફળ ને અગરબત્તી ને એવું બધું મળે છે. તો આપણે શ્રીફળ ને પ્રસાદી લઈને ભગવાનના દર્શન કરવા વયા ગયા. જય હનુમાન દાદા. અને ભગવાન પાસેથી આપણે સારા આશીર્વાદ લઈને પછી ત્યાં બેસવાની બહુ જ સારી વ્યવસ્થા છે. તો આપણે ત્યાં બેસી ગયા. અને અહીંયા એવું કહે છે કે ભગવાનજી છે ને સાક્ષાત હનુમાનજી અહીંયા બિરાજે છે એમ. પછી આ ભાઈ શ્રીફળ વધારી લીધું છે. શ્રીફળ વધારીને પછી અમે અહીંયા બધા આટો માર્યો. અહીંયા બધા 2-3 મંદિર બીજા છે. શંકર ભગવાનનું મંદિર છે બાજુ. પછી ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા. તો ભાઈ કહે છે કે હાલો ને આપણે આંબલી ને એવું બધું કંઈક લઈ લઈએ એમ. તો અહીંયા બધું જ વસ્તુ બહાર મળે. આપણે નાના હતા ને ત્યારે ઓલું ખાતા આપણે સ્કૂલની બહાર કે આંબલી, ખાટી આંબલી, તીખી આંબલી, કાતરા એવું બહુ બધી વસ્તુ મળે છે. ભાભીએ ઓલી ચટપટી આંબલી આવે એ લઈ લીધી છે બધા હાટું. એ બધા કે આપણે અહીંયા હાલીને બહાર પાર્કિંગ સુધી જવાનું છે ત્યાં સુધી બધા કે આપણે ખાતા જાય એમ. આને આંબલી મળી ગઈ છે ને કેટલા ખુશ થઈ ગયા જો. પછી દર્શન કરીને ઘરે આવતા હતા તો બધાને થોડી ભૂખ લાગી ગઈ તો આપણે અહીંયા મંગાવી લીધું છે વડાપાવ, દાબેલી ને આલુપુરી. એનું ખવાય ડાયટ કરી લેવા. હાલો તો કરી ગયો ચાલો. હાલો મિત્રો, જો અમે ઘરે આવી ગયા છે અને આ કામકાજ હજી કઈ પત્યું નથી, હજી આ હાલે જ છે. અને હવે રસોઈ બનાવવાનો શું વિચાર છે તમારે? મારે તો જમવું નથી એટલે બનાવવાની જ નથી. જો હવે કઈ રસોઈ બનાવવાની નથી. રસોઈ બનશે ને કારણ કે બહાર આપણે શું ખાઈને આવ્યા આપણે? પેલું વડાપાવ, દાબેલી, આલુપુરી ને એવું બધું ખાઈને આવ્યા છીએ. હજી મારે ઓલું ખાવાનું હતું, શું ખાવાનું? ઘૂઘરા. બર્ગર ખાવાનું હતું. બર્ગર ખાવાનું હતું, તીખા અને ઘૂઘરા ખાવા ખાવાનું મળશે હતું. નહીં. ઈ રહી અને ગયા. હવે એને બનાવવાનું છે રસોઈ. હું નહીં બનાવું. જો ના પાડે છે પણ હું બનાવી કઈ નહીં, મારે જ ખાવાનું નથી. મારું પેટ ફૂલ એટલે આપણે પૂરું. આવું હાલે. એને ખાવાનું નથી એટલે એ રસોઈ નહીં બનાવે. તો બધા ક્યાં વયા ગયા? આવું પડે ને, ગેટ બંધ કરવો પડે નકર ડોગી ભાઈ અંદર ઘૂસી જાય. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં લખી દેજો. જય હનુમાન દાદા.